गुड मॉर्निंग जय माताजी मित्रों। तो आज ब्लॉग करे थी स्टार्ट करे हो घरे आई गया नौकरी पर किशु पर रमी तो तमने बताई दूँ જોઈ લેજો ગાડી પાછી વાર કિશુ કિશુ ઓય ગાડી પાછી વાર હા જઈ દો આ તો તું એ જય તું કરી અને તા ઉતરી જો તમે તા ઉતરી જો તમે ઓયે દવા લીધી ગન નહીં આયુ પાકન છે કાપતે કાપન શું કાપન આયુ ઉગા પાકન છે લુકડા કાપવાના કાપાતા છે લુકડા ઓયે અને તું પાટણ જતો રાતે ઓયે ચમ જતો હું આખી પાટણ જતો તો જયવી રાતે પાટણ જતો અને તારા બેલો આવતો રહ્યો ચમ જતો મને ખબર નહીં એ માર પાઈમ ના હંગાત જતો નહીં કના હંગાત જતો મહાન જોડે નોકરી જતો કના જોડે જતો તો નોકરી ફેટી ગઈ હા મહાન નોકરી ગયા આયુ આડો મહાન નોકરી ગયો છે બે લાઈટ આવશે ચોકન લાઈટ ચાલુ બે ટ્રેન છે તો હવે ઘરે ચા પાણી કરી લઈએ ને પછી જે કામકાજ હોય એ કામકાજ કરી લઈએ ઈશુપા છે તમે શેતમ જતા ને કણ આયા રોડ ઉપરથી શેતતા હેઠતા હું તો કદી જવા નહીં જતા કેમ આવ્યા કીશું તો આપણે શેતનનું કામકાજ કરી નાખ્યું પાછળ પેલા એરંડા ભેગા કર્યા અને હવે કેરીઓ ઉતાર લેવી આજ બધી તો કિશુપા હું બે જણા આવી જાય તો કિશુપા આ ફરી અને અરે ઓબાની કેરીઓ બધી આજ ઉતાર લેવી તો કેરીઓ ઉતારીને પછી મળીએ તો ફાઇનલી આપણે કેરીઓ બધી ઉતાર લીધી જોઈ લો અને કે ઓબા પર રાખીને એક રહી જઈ તો એ બે રીતે અમુક રહી જઈએ એટલે બે જે દેખાય એ બે હાલ સોરી એટલે પાકી પછી ઉતારશું નારી મેળ દેવો દૂરમાં પાકવા માટે તો પછી વાળો આપણે ઘરે પર હડો જઈએ હવે ઘરે જય માતાજી મિત્રો તો હવે ખેતરનું કામકાજ પટી ગયું પછી કેરીઓ ઓબા પરથી ઉતારી દીધી અને હવે જવું છે નાહવા માટે તો નહીં બેન રેડી થઈ ગઈ છે અને પછી જે કામકાજ હોય એ કામકાજ કરી દેવું અને હવે કિશુપા ઊંઝાય કિશુપાને હવે નાવા લઈ જવાય લેટ કિશુ નાવા જે પોણી ચાલુ હોય ને તે નહીં નાખીએ બોમ્બે હા લે હું મોબાઈલ મેળ દઉં ચાર્જિંગમાં તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે જે કેરીઓ હાલ ઉતારી જે ઓબા ઉપરથી એની કેરીઓ અમે આગળ ઉતારી હતી 3-4 જેવી અને દૂરમાં પકાવવા મૂકી હતી અને આજ જોયું તે પાકી જઈ અને એક લાયા એમાંથી આપણે ખાવા માટે તો જેવી નેકડ હ મેઠી હ કે પછી ખાટી હ એ જોઈ લઈએ તો કોળી દીધી હોના અને કમ્પ્લીટ થઈ ગઈ રસની તો ખાલી ચાખવાની જ છે કેવી નેકડે એવી કેરી તો એક નંબર હ ચમક આपूस કેરી હ કાચી હતી તોય ખાટી નથી કે પાકી થઈ તોય ખાટી નહીં એક નંબર કેરી હ અને બીજી પાકવા મૂકી દીધી છે ડોલ ભરીને પકાઈ જાય તાણી બ્લોગમાં લેશું એને તો અત્યારે એરી કેરી ખાઈ લઈએ જય માતાજી તો વાગી જશે 12:33 અને આપણે જમવા બેસી ગયા તો જમવામાં શું શું હ તો તમને બતાવી દઉં જોઈ લો બાજરીનો રોટલો હાજ અને કોબીજનું શાક અને જોવું પડશે સાત છે મોખણવાળી અને સાદી સાથે છે દુકાનની તો હવે જમી લઈએ જમીન પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ અને બહાર વરસાદનું વાતાવરણ કરી દીધું હોય વરસાદ આવે તો એનો પણ બ્લોગ ઉતારશું જય માતાજી મિત્રો તો આપણે જમીન સીધા આરામ કરવા જતા આરામ કરીને હવે સીધા આવી ગયા છે ખેતરમાં એ માટે આવ્યા ભેંસો માટે ઘાસચારાનું પાળિયું જોવા માટે આવ્યા તો પાળિયું જોઈ લઈએ
એની પહેલાં તમને આખું ખેતર બતાવી દઉં. અલગ ખેતર, અમારું ખેતર નહીં, કોકના ખેતરમાં ગયા હા, એટલે પૈસેથી પાડ્યું રાખવાનું હો એટલા માટે. તો જોઈ લો, આ છે 4, તો 4નું એક પાડ્યું રાખવાનું હો. તો અને કિશુબાન જઈને હંગા થયા છે આપણે સાથે. તો આગળ એરિયા એમ કહે કે ચૂડવેલો છે પપ્પા, ચૂડવેલો. તો ચૂડવેલો તમને વિડીયો બતાવી દઉં, જોઈ લેજો કન્ટિન્યુ. તો ચૂડવેલો લેવી હોય તો પણ આવી જજો ઓછીની. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. આગળ જઈને ચૂડવેલો બતાવું. પહેલા વરસાદની પહેલી જીવજંતુ આવી ગઈ, જોઈ લો. બતન ઘરે આવશે વાયરી. જેને ઓછીની લેવી હોય લઈ જાવી. હો સુણસરમાં આવીને કેટલી બધી છે. બહુ બધી, જેને જોતી હોય લઈ જાય. શું જો ઝવેરી ગણ ગાય જઈ હા. હા ગાય જઈ ગાય. હા તું ચા પીને આવ્યો? દૂધ પીધું તું? દૂધ પીધું એમ ને? ચા નહીં પીતો ને? ચા નહીં પીતો. ઈશુબા ચમ રીહાણા હે? ઈશુબા ચમ રીહાણા હે? પૂંડ હેડે? હા પૂંડ જો તું જોઈ લો. ઈકન થઈને જતો રહ્યો. તો મિત્રો અમને કાચારો ગમ્યો હોય એટલે એક પાડ્યું રાખી દીધું હોય પેસો માટે. તો વાટવાનું ચાલુ હોય અને આપણે સાઈડમાં ઉભા રહ્યા. વટે જાય એટલે બાઇક પર લઈને પછી જવું કરે. હા બેટા. હા ગાય હેડી. ઓમાં તો રડો. ઓમાં તો ફોન ની શરત લાજી વ્લોગમાં લીધા અમને લેવા પડે. પોણે આખું પી જાય ને તો ફોન મળે નહીં. આખો બાટલો પી જાય પોણે. કેટલો છે? 1.5 લીટર હશે એટલું રાખી. દસી થાય તો પીવા હારે પોણી. ફોન જો આજ હા કિશન, ફોન જો તારો આજ. પી જા, તોડી ના દે તો. દસી થાય હવે પેટમાં જેવું ડબ ડબ બોલ છે એટલું પીધા. કંટ્રોલ તમે રાખ્યું. હવે ફોન લઈ લે. તો મિત્રો વાગ્યા છે 7:30 ને હવે આપણે જમીને રેડી થઈ ગયા અને કપડાં ચેન્જ કરી દીધા છે નોકરી માટેના. તો જવું છે નોકરી પર. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે નોકરી પર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને આપણે આવી ગયા હતા નોકરી પર 8 વાગે. પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે કામ બહુ હતું એટલા માટે. અને અત્યારે એ માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે બ્લોગનું એડિટિંગ કરી નાખું અને એન્ડ આપી દઉં તો સવારે વહેલો અપલોડ થઈ જાય 8 વાગતા. તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. અને તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.